મિત્રો, ભાવ વધારે હોય એટલે નફો વધારે મળે એવું જરૂરી નથી હોતું. બટાકા અને ડુંગળી બંનેમાંથી એક એવી વસ્તુ છે કે જેમાં વેચાણ વધારે થવા છતાં એમાં નફો ઓછો મળે છે. તો એવી કઈ વસ્તુ છે તો એ જાણવા માટે તમારે વિડીયોને સૌથી એન્ડ સુધી પૂરો જોવો પડશે. તો જો મિત્રો તમે બટાકા કે ડુંગળીનો વેપાર કરો છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે આપણે આજે ડુંગળી અને બટાકામાં બંનેમાં એક જ સમાન મૂડીની ગણતરી કરીશું અને જોઈશું કે આખરે ખરેખર બટાકા કે ડુંગળી બંનેમાંથી કયામાં સારો એવો નફો આપણને મળે છે, બરાબર. અને વિડીયોની એન્ડમાં આપણે એ પણ જોઈશું, બંનેની ગણતરી કરીશું. તો વિડીયો સૌથી લઈને એન્ડ સુધી પૂરેપૂરો જોજો, ખૂબ મજા આવશે. તો મિત્રો, આ વાતને સમજવા માટે આપણે સૌથી પહેલાં અત્યારે હાલના લાઈવ જે બજાર ભાવ છે તેના પર થોડી નજર કરીએ, બરાબર. તો અત્યારે બટાકા 10, 12, 13, 14, 15 રૂપિયા સુધીના બટાકાના ભાવ છે, બરાબર. અને ડુંગળીની વાત કરીએ તો 20 રૂપિયાથી લઈને 30, 32 રૂપિયા સુધી ડુંગળીના ભાવ અત્યારે ચાલે છે. તો આપણે એક ઉદાહરણ તરીકે આપણે 12 રૂપિયે કિલો બટાકા લીધા, બરાબર. તો 50 કિલો બટાકા આપણે 12 રૂપિયા કિલોના ભાવના લીધા. અને સાથે સાથે આપણે ડુંગળી લીધી 25 રૂપિયે, એ પણ 50 કિલો, બરાબર. તો 50 કિલો ડુંગળી અને 50 કિલો બટાકા લીધા આપણે. હવે વાત છે અને વેપારની. તો આપણે જોઈએ તો એક છે મોંઘું અને એક છે સસ્તું, બરાબર. અને એક એવી વસ્તુ છે કે જે રેગ્યુલર ઉપયોગમાં આવે છે, અને બીજી એવી વસ્તુ છે કે જે રેગ્યુલર ઉપયોગમાં તો આવે છે, બરાબર, પણ મેન જે આપણે જે વસ્તુ છે એના કરતાં સામાન્ય થોડો એનો ઓછો ઉપયોગ છે. તો મિત્રો, હું વાત કરું છું બટાકાની ડુંગળીમાં, બરાબર. તો બટાકા એવી વસ્તુ છે કે રેગ્યુલર બેસિસ ઉપર એનો ઉપયોગ થાય, બરાબર. ગમે ત્યારે અડધી રાતે પણ તમે જો કોઈ ઘરે મહેમાન આવ્યા હોય તો બટાકા પડ્યા હોય તો બે બટાકા કાપીને તમે એકલા બટાકાનું શાક કરીને મહેમાનને તમે સાચવી શકો છો, બરાબર. આ એક તમને એક એક્ઝામ્પલ આપ્યું, ઉદાહરણ આપ્યું. તો બટાકા વધારે વેચાવાવાળી વસ્તુ છે અને ડુંગળી એવી વસ્તુ છે કે જે બટાકાની સરખામણી વેચાય તો છે પણ એના કરતાં થોડી ઓછી વેચાય, બરાબર. અને વત્તા ડુંગળી ત્યારે હાલની ગણતરી કરીએ તો ડુંગળી મોંઘી પણ છે અને બટાકા એવરેજ વધારેથી વધારે જે વખતે એનો પીક પર ભાવ હોય, બરાબર, અછતના કારણે કોઈ બગાડ થયો હોય, વધારે વરસાદના કારણે બગાડ થયો હોય, કોઈ કારણે તો વધારે 40 રૂપિયા સુધી બટાકાના ભાવ રિટેલમાં પહોંચે છે, બરાબર. તેમ છતાં લોકો એની ખરીદી પુષ્કળ પ્રમાણમાં કરે છે. તો હવે જોવાનું એ રહ્યું કે મોંઘી વસ્તુ છે, બરાબર. ડુંગળી 25 રૂપિયા છે તો તમે એને 40 રૂપિયા વેચો છો. 25 રૂપિયા લીધી તો તમે ચલો એક ગણતરી મળે કે 25 રૂપિયા લીધી તો 25ની તમે 50 રૂપિયા વેચી, તમને 25 રૂપિયા મળ્યા. તો મોંઘી વસ્તુ છે, તમને 1 કિલો પાછળ 25 રૂપિયા મળે છે અને મોંઘી વસ્તુ છે તો તમે એને એ તમારે કસ્ટમરને અત્યારે મોંઘવારી પ્રમાણે બધાને એક સરખું ઘર ના હોય, બરાબર, બધાને એક સરખું ના પોસાય. તો તમારે જો બટાકા 20 કિલો વેચાતા હોય દિવસના તો તમારી ડુંગળી સામે 10 કિલો જ વેચાઈ શકે છે, બરાબર. તો વધારે વસ્તુ આપણે વેચ્યા બટાકા, બરાબર. તો બટાકા આપણે 12 રૂપિયા કિલો ખરીદ્યા અને વેચ્યા એને 50ના 2 કિલો વેચ્યા છે. એવરેજ હું વેચું છું એટલે મારો અનુભવ છે, એટલે 25 રૂપિયા થયા. તો એની પાછળ તમને મળ્યા 12 રૂપિયા. હવે તમે એનો વેપાર કર્યો 20 કિલો, એક દિવસની વાત કરું છું, ગણતરી માટે એક ઉદાહરણ તરીકે, દાખલા તરીકે કે 20 કિલો વેચ્યા તો એની પાછળ તમને 13 રૂપિયા 12 રૂપિયા મળ્યા, બરાબર. 1 રૂપિયા ખર્ચમાં કાઢી નાખો તો 12 રૂપિયા મળ્યા ચોખ્ખા. તો 12 રૂપિયામાં તમે 12 દુ 24, 240 રૂપિયા એક મણ બટાકા, 20 કિલો બટાકામાંથી 240 રૂપિયા મળ્યા. અને એની સરખામણી તમે ડુંગળી વેચી 10 કિલો. વધારે ભાવ હોય એટલે ઓછી જ વેચાય વસ્તુ, બરાબર. મોંઘી વસ્તુ હોય તેને અમુક લોકો જ અફોર્ડ કરી શકતા હોય, ખરીદી શકતા હોય, બધા જોડે તે એટલા પૈસા હોય ના, બરાબર. તો 10 કિલો ડુંગળી તમે વેચી, હવે 10 કિલો ડુંગળી કિલો પાછળ તમને 40માં વેચી, બરાબર. 50માં તો
ખોટો ભાવ કહેવાય. તો 40ની ગણતરી કરીએ આપણે તો 25 10 35 40, બરાબર, એટલે 15 રૂપિયા કિલો તમને એમાં મળે. તો તમે 10 કિલો ડુંગળી વેચી, મોંઘી હોય તો ઓછી જ વેચાવાની છે, બરાબર, વધારે વેચાય એવું હાટું નહીં હોતું. સસ્તી હોય તો જ વેચાય વધારે. તો 10 કિલો ડુંગળી 15 રૂપિયાના ભાવે 150 રૂપિયાની થઈ. અને એ જ સરખામણીમાં બટાકા તમે જે એવરેજ ભાવ છે 12 રૂપિયા ભાવનો, તે 10 કિલોના થયા 12 દુ 24, 240 રૂપિયા તમને એમાંય મળ્યા. તો હવે તમે પોતે જ વિચારો કે ડુંગળીમાં વધારે નફો મળ્યો આપણને કે બટાકામાં વધારે નફો મળ્યો. તો મિત્રો, આ વાતો પરથી એ વાત સમજાય છે કે જે વસ્તુ જેટલી મોંઘી હોય એમાંથી એટલો નફો મળે એ તેવું શક્ય નથી હોતું, બરાબર. તો મિત્રો, આપણે આજે ગણતરી કરી એ મેં પોતે આ બધું અનુભવ કરી ચૂકેલો છે, એટલા માટે મેં આ રીતે તમને ગણતરી કરી બતાવી, બરાબર. તમે બીજી રીતે કરતા હોય તો ખ્યાલ નથી, પણ આજે મેં ગણતરી કરી એ 100% સાચી છે, બરાબર. આજનો વિડીયો તમને કેવો લાગ્યો? જો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને નેક્સ્ટ તમારા માટે કયા ટૉપિક પર હું વિડીયો બનાવું એ તમે મને કહેજો, બરાબર. એ શાકભાજી રિલેટેડ આપણો હોવો જોઈએ, બરાબર. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળીએ નવા વિડીયોમાં.